માળિયાહાટીના વિસ્તારના ગામડાઓમાં વરસાદ પડતા ગામડાઓની મુલાકાત લેતા લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સર્વે કરી તાત્કાલિક સહાય આપવાની ખાતરી આપતા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા છેલ્લા 3 થી 4 દિવસથી આ માળિયાહાટીના તાલુકાના અમરાપુર, ગીર, માતરવણિયા, પાણીધરા, આંબલગઢ, જલંધર, વડિયા, ઇટાળી, ગળોદર, કાતરાસા, દેવગામ, ભંડુરી, પાણીધરા, વડાળા, અવાણિયા, પાણકવા, તરસિંગડા સહિતના મોટાભાગના ગામડાઓમાં છેલ્લા 4 દિવસથી આ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને મગફળી, સોયાબીન અને ઘાસચારાને મોટા પાયે નુકસાની થયેલ છે. આ ચોમાસામાં વરસાદ સારો થતાં ખેડૂતોને મગફળીનું ઉત્પાદન પણ સારું થયું હતું, પરંતુ આ કમોસમી વરસાદે ખેડૂતો પાસેથી હાથમાં આવેલો કોળિયો લૂંટવી દીધો છે. ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. ખેડૂતોની આ વ્યથા સાંભળીને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી કાનજીભાઈ યાદવ, અમરાપુરના સરપંચ ભૈલુભાઈ સોલંકીને સાથે રાખીને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ આજે અમરાપુર, ગીર, આંબલગઢ, તરસિંગડા સહિતના ગામડાઓના આગેવાન ખેડૂતો દેવાયતભાઈ વાઢેર, ભગતસિંહ જણકાર, ભૂપતભાઈ મુડાભાઈ, મોમીન સમાજના આગેવાન નિજારભાઈ, પૂર્વ સરપંચ છગનભાઈ સગર, દેવજીભાઈ કોદાવલા, કવાભાઈ સહિતના આગેવાનો ખેડૂતોને મળીને ખેતરોમાં નિરીક્ષણ કરીને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ ખેડૂતોને જણાવ્યું હતું કે હું આજે જ સરકારમાં જવાબદાર વિભાગને રજૂઆત કરું છું, તેમજ મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રીને આજે જ રજૂઆત કરી અને તાત્કાલિક નુકસાનીનું સર્વે કરાવી તાત્કાલિક સહાય મળે એવી બાંહેધરી ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ ખેડૂતોને આપી છે. આમ ખેડૂતોની મુશ્કેલી જાણે જ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા તાત્કાલિક માળિયાહાટીના વિસ્તારમાં આગેવાનોને સાથે રાખી દોડી આવ્યા હતા. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. વિડીયો લાઈવ ઓલું ઉતારે તો આ સરપંચ નામાં સારું છે એમાં નાખ દો ભેગું. આ હાદું છે ને ચોલું છે ભૂલે છે હાદું અત્યારે માળિયાહાટીના ઇટાળી ગામમાં ખેડૂતને અમે અત્યારે ખેતરમાં છે, મગફળી પલળી ગઈ છે અને બધાય તમામ ખેડૂતને મોટે પાયે કમોસમી વરસાદને કારણે મોટે પાયે નુકસાની થઈ છે. અત્યારે વાત કરીએ તો સારો પણ પશુ માટે પલળી ગયો છે અને મગફળી, સોયાબીન, તુવેર જેવું મોટે પાયે આગામી નુકસાની થયું છે. તો સરકારશ્રીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે
પશુની ખેડૂતની સહાય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી તમામ ખેડૂતની છે. મારું નામ કાળુભાઈ જીવાભાઈ સિસોદિયા, તાલુકો માળિયા હાટીના ગળોદર ગામનો રહેવાસી છું. 35 વીઘામાં મગફળીનું વાવેતર કરેલું છે. મગફળી બધી પલરી ગઈ છે, અત્યારે પાથરા પડ્યા છે પાણીમાં. કોઈ જાતનું કંઈ છે નહીં, બધી બગડી ગઈ છે. અત્યારે મગફળીમાં વીઘે 20 થી 25,000નો ખર્ચ કરેલ છે. એમાં જો સરકાર હવે દેણું માફ કરે તો જ આમાં કંઈક નિર્ભર થવાય એમ છે. નકર સહાય કરે, 2 એકરની સહાય કરે તો 2 એકરની સહાયમાં તો કોઈ મારે મજૂરી કે ખર્ચના પણ નથી નીકળતા આમાં. ને કોઈ સર્વે કરવા આવતું નથી. એસી ઓફિસમાં બેસીને ત્યાંથી ને સર્વે કરી નાખે છે. કોઈ અહીં પ્રોપર આવતું નથી. જો આમાં કંઈક સરકાર ધ્યાન દે તો કંઈક ખેડૂત ખેતી કરી શકે એમ છે. નકર ખેતી ગળોદરનો રહેવાસી અનુરજ સિસોદિયા. 30 વીઘાનું વાવેતર કરેલું હતું માંડવીમાં. બધી રીતે કમ્પ્લીટ દવાથી લઈ અને કમ્પ્લીટ થઈ ગયું હતું. બસ હવે હાથમાં જ આવવાની હતી કે સાચવી લઈએ, અને છેલ્લે વરસાદ આવી ગયો ને નુકસાની કરી નાખી. હવે એમાં તો કેટલી નુકસાની, હજી તો ચાલુ જ છે વરસાદ. આનું કંઈ રોકાવાનું તો કંઈ નામ લેવાતું નથી. એટલે જોઈએ તો કંઈ ખાસ મળશે નહીં, એમાં બધી નુકસાની જ જશે. એટલા મોંઘા પાયાના બિયારણો આવીએ છે, એટલે મોંઘા ખાતર લઈએ છે, એટલી મોંઘી દવાઓ છાંટીએ છે, નિદામણ કરાવે છે. આ મોંઘવારીના મારમાં મજૂરી એટલી મોંઘી, ડીઝલ એટલું મોંઘું, બધી રીતે મોંઘવારી માથે પડે છે, અને એમાં ખાસ કંઈ વળતર થતી નથી. અને ઉપરથી આ પાક બધો હાથમાંથી વહી ગયો, એટલે કેટલી નુકસાની થશે એ તો ખબર જ નથી. એમ કે અમારી હવે આ જે અમારો માલ છે, માંડવી છે, ક્યાં ભાવમાં જાય એનું કંઈ આઈડિયો જ નથી કે અમારો શું ભાવમાં માંડવી વેચાય. સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવે છે. જાહેરાત તો બહુ બધી કરવામાં આવે છે, પણ એ જે રીતની જાહેરાત કરવામાં આવે છે એ રીતની મળતી નથી. કારણ કે અધિકારીઓ ખાસ કંઈ કામગીરી કરતા નથી. એટલે સરકારને એવું નિવેદન કે ખાસ થોડુંક વધારે પ્રેશર કરી અધિકારીઓને અને આ કામગીરી કરે, કે ખેતરે આવીને સર્વે કરે તો ખબર પડે કે કેટલી નુકસાની છે. કારણ કે સેટેલાઇટ દ્વારા તો બતાવે છે કે આમ છે તેમ છે. અમારી માંડવી જ આ વર્ષે બતાવી નથી. સેટેલાઇટમાં તો એવું બતાવે છે કે તમારા ખેતરમાં માંડવી જ નથી. તમે ખાલી અહીંયા જમીન લેતા હોય તો તમારું કેવું? હવે બધું બગડી ગયું, આ પૂરું થઈ ગયું. ભગવાનની ભાઈ આ જોયું, ફૂગ લાગી ગયું, દાણા હાથ પકડ્યો ભગવાનની ભાઈ, હાથ પકડ્યો ને કઈ ક્યાં 1200 ને 1500 ભાઈ કઈ રીતે હોય? કેટલો ગાળો? આ છે ને ઉપાડીને તળપ દી છે એટલે વાંધો નહીં હોય. આ ઉપાડીને ટૂંકો ટાઈમ, આ ટૂંકો ટાઈમ છે. આ તો ટૂંકો ટાઈમ એટલે 50% દોડમાં હળી ગયા. પલરાઈનો આ ચોથો દિવસ છે ભાઈ. આ રોજ બંધ થાય એકાણે. ફેરવી નહીં આ તો બધે ભીનું છે. અંતર કરી દેવાય. હા આજે પાંચ આવી આવે કરવાનો અધિકાર છે, ભગવાનને આપતા નથી. હવે માંગી હોય કે મારે આખી ચાર થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા. આજ ભાઈ આખી રાત નો બધા માંગ્યો અમારા મરી તો નહીં હોય કોરોના મળવાનું હોય તમને અમારા બેકગ્રાઉન્ડમાં હવે એમાં થોડુંક માન ફૂકાય ત્યાં પાછું અમરાપુર સરપંચ શ્રી ભૈલુભાઈ સોલંકી. છેલ્લા 3 થી 4 દિવસ થયા અમારા વિસ્તારની અંદર અવિરત વરસાદ વરી રહ્યો છે. ત્યારે સંપૂર્ણ અમારા જે ખેડૂતો છે તેનો સંપૂર્ણ પાક, નવરાત્રિની અંદર પણ વરસાદ હતો ત્યારે પણ જે આગલી મગફળી હતી તે સંપૂર્ણ નાશ થઈ ગઈ છે. આ પણ તમે જોઈ શકો છો કે છેલ્લા આ 50 વીઘાના પાથરા પડ્યા છે. સંપૂર્ણ આજરોજ અમારા ધારાસભ્યશ્રીને પણ અમે મુલાકાત કરાવડાવી અને આપના માધ્યમથી, જીએસટીના માધ્યમથી પણ આ વસ્તુ છે કે તમે બધા સરકાર સુધી પહોંચાડી શકો કે અમારા સંપૂર્ણ ખેડૂતનો પાક ખેડૂત બરબાદ થઈ ગયો છે આજે, કે એની પાસે એના પશુધન છે એને પણ
ખવડાવવા માટે એની પાસે કંઈ રહ્યું નથી. એટલે સંપૂર્ણ પોતાના પરિવારને આખું વર્ષ રોજીરોટી માટેથી અને ક્યાંય બહાર જવું પડે તો આ માલઢોરનું શું થાય? એટલે સંપૂર્ણ નાશ થઈ ગયું છે. સરકારને અમારી એક નિવેદન છે અને એક વિનંતી છે કે વહેલી તકે સારું એવું પેકેજ આપે, જેથી કરીને ખેડૂત છે એ પાછો ખેતી કરી અને સદ્ધર થાય અને આ દેશનો એ આત્મનિર્ભર છે. તો બધાને ભગવાનજીભાઈ ધારાસભ્ય શ્રી આજ મુલાકાત લીધી, એમનો પણ આભાર માનીએ. એમના વતી વિધાનસભાના સત્રની અંદર પણ અમારો આ મુદ્દો જાય અને વહેલી બધાને સહાય મળે. અને માળિયા તાલુકાના અમરાપુર ગામનો ખેડૂત છે. મારે 50 વીઘાના પાથરા છે, મગફળી અને સારો પૂરો માલનો ઘાસ સારો બધી ફેલ છે અને મગફળી એ ફેલ છે. અને 4 દિવસ એક ધારો રાત દિવસ વરસાદ ચાલુ છે. ખેતરમાં અંદર જઈ અગાય એવી કોઈ પરિસ્થિતિ નથી. એટલે આવું મોટું નુકસાન થયું. સરકાર પાસે કેવી માંગ? સરકાર પાસે હું તમને કહું છું, આ સારામાં સારી વળતર આપે, ને સારામાં સારા ખેડૂતને થોડુંક પેકેટ વધુ જાહેર કરે. ગામ અમરાપુર અમારે સોયાબીનનો પાક હતો જે સૌ નિષ્ફળ ગયો, બરાબર. તો એના માટે કાંઈ કાર્યવાહી થાય કે સરકાર અમને ચૂકવે, અને એની સાબિતી એમાં બધામાં આમાં છે જ બધી. કેટલા વીઘાનો પાક હતો? છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે. જેને અનુસંધાને આજરોજ હું મારા મત વિસ્તારના અમરાપુર ગામની મુલાકાત લીધી છે. તમામ ખેડૂતો અહીંયા એકત્ર થયા છે અને ખેતરમાં જે પાથરા પડ્યા છે એ પાથરા જોતાં ખૂબ જ નુકસાન થયું છે. ઘાસચારાને પણ નુકસાન થયું છે, મગફળી પણ નુકસાન થયું છે. એટલે સરકારમાં આની રજૂઆત કરી, ગઈકાલે જ મેં રજૂઆત કરી છે, પરંતુ તાત્કાલિક ખેડૂતોને સહાય મળે, જે કંઈ નુકસાન ગયું છે એને તાત્કાલિક વળતર મળે, ઘાસચારાનું વળતર મળે, એવી આજે હું રજૂઆત કરીને સરકારને, મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને જાણ કરવાનું છું કે વહેલામાં વહેલી તકે આ લોકોને સહાય મળે.